તેમનો જીવ ન જતો હતો. રા નવઘણે પોતાના ચારેય દીકરાઓને પોતાની પાસે બોલાવીને કહ્યું કે મારા 4 કામ બાકી છે. જો તમે એ પૂરા કરવાની કબૂલિયત આપો ને તો મારો જીવ સદગતિએ જાય. ત્રણેય દીકરાઓએ એક કામ કરવાનું માથે લીધું, પરંતુ જે સૌથી નાનો દીકરો રાખેંગાર હતો તેણે 4 કામ કરવાનું વચન આપ્યું. આથી જૂનાગઢનું રાજ્ય રાખેંગારને સોંપી રા નવઘણ મૃત્યુ પામ્યા. રણકદેવી વિશે એવી લોકકથા પ્રચલિત છે કે રણકદેવીનો જન્મ એક રાજાને ત્યાં થયો હતો. જન્મેલી કન્યાના જન્માક્ષર જોઈને જ્યોતિષીઓએ કહ્યું કે આ કન્યાના લગ્ન જેની પણ સાથે થશે તેનું રાજ્ય મૂળમાંથી જ ઉખડી જશે. આથી રાજા તે કન્યાને જંગલમાં મૂકી આવ્યા. તે મોજવડી ગામના એક કુંભારને મળી. કુંભારે તેને ઉછેરીને મોટી કરી. તે ખૂબ જ સ્વરૂપવાન હતી. સિદ્ધરાજ જયસિંહ જે પાટણના સોલંકી વંશના રાજા હતા, તેઓએ રણકદેવી વિશે જાણ્યું અને લગ્નનું માંગુ મોકલાવ્યું. પરંતુ તે પહેલા જ રાખેંગાર રણકદેવીને પરણીને લઈ ગયો હતો. આથી જ સિદ્ધરાજ જયસિંહ અને રાખેંગાર વચ્ચે શત્રુતાના બીજ સ્થપાયા. વળી સિદ્ધરાજ જયસિંહે રણકદેવીને મેળવવા જૂનાગઢના કિલ્લા પર આક્રમણ કર્યું. તેણે 12 વર્ષ સુધી કિલ્લા પર ઘેરો નાખ્યો અને છેવટે કાવતરું કરી કિલ્લાના દરવાજા ખોલાવી કપટથી રાખેંગારને મારી નાખ્યો. આ ઘટનાનો સાક્ષી જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત સ્વયં છે. તો આ જ બનાવને આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે ધોરણ 7 બનાવ વિદ્યાર્થીઓ. કૃતિ ગિરનારની ગાથા લઈને આવી છે. ગરબોને નાતા તાળીઓના ગડગડાટથી આપણે આ કૃતિને વધાવીએ બધા. ખૂબ ખૂબ તાળીઓના નાદ સાથે
રાજ તમારું તીર નિશાન ચૂક્યું. મહારાજ એ તીરની શું મજાલ કે મારું નિશાન ચૂકે. તો દેશણ હજુ સુધી કેમ ના આવ્યું? આવશે, પૂછડું પટપટાવતો આવશે. અરે જે કાકાનો ન થયો એ મામાનો શું થવાનું? પણ એ સ્વાર્થીને ભરોસે ન રહેવાય. દીકરા, અત્યારે એ એકમાત્ર આશ છે. જય સોમનાથ. જય સોમનાથ. કાકા, તમારા વચન પર અડગ છો ને? દેશળ, તને મુંજાલ મહેતા ઉપર ભરોસો નથી? છે, પૂરો ભરોસો છે. હું જોઉં છું કે જૂનાગઢની રાજગાદી પર દેશળ મહારાજાધિરાજ થઈ બિરાજમાન છે. સ્વપ્ન લોકમાંથી પરત આવ દેસળ. બોલ, દરવાજો ક્યારે ઉઘડાવસ? સૂર્યોદય પહેલા. જય સોમનાથ. જય સોમનાથ. સૂર્યોદય હમણાં થશે. દેસળભા પાછા કેમ ના આવ્યા? અન્ન પાણી ને ઘાસચારાની પોઈઠું વધારે હશે. ચૂકે એવા નથી, આવતા જ હશે. જય અંબે, જગદંબે. દેસળભા છે. દેસળભા બધું હેમ કેમ? કોઈ જોખમ? કોઈ જોખમ નથી. પોઈઠું આવી ગઈ છે. મુદાજી, ઝટ દરવાજો ખોલો. જય ગિરનાર. લ્યો, હા, દરવાજો ખોલ્યો. આવી જાઓ. દેવડી, મને ગરાળોની ખાતરી છે. ગઢ પડે એમ નથી. પણ મને દેશળભાનો ભરોસો નથી. પણ દુદાજીની હાજરી હોય ત્યાં સુધી ઘરમાં એક પંખીડું પણ બેસે એમ નથી. બાપુ, બાપુ કેમ બૂમાબૂમ થઈ રહી છે? માં, મને તલવાર આપો. દીકરા માના, હું જઈશ તો ગઢ સાચવશે ને? રા નવગણનો પુત્ર અને રાખેંગારનો દીકરો છું. બાપા, જૂનાગઢના રાકદી ડગ્યા છે. ખમ્મા, ઘણી ખમ્મા. બાપા, હું લઈને આવીશ. ના બેટા, હું જીવું છું ત્યાં સુધી તમારો વાળ પણ વાકો નહીં થવા દો. જય ગિરનાર. જય ગિરનાર. દેવડી, રજા, જીવ્ય મોહના જુહાર. માં અંબે મારા રાહની રક્ષા કરશે. જય અંબે. જય અંબે. જય સોમનાથ. જય સોમનાથ. કાકા, સોરઠના સૈનિકો કપાતા જાય છે. તમે જાઓ, રાનું માથું વધેરી તમારી પ્રતિજ્ઞા પૂરી કરો. કાકા, વચન યાદ છે ને? શાનું વચન? જૂનાગઢની ગાદી મારી ને રાણક તમારી. ત્રા મામાનો ન થયો, મામીને વેચી. ઉટલને રાજની ગાદીઓ ન સોંપાય. જે કાકા અને મામાનો ન થાય તે દુનિયામાં કોઈનો ન થાય. કાકા, આ તો તને કહેવાય. ઉટલ તતો આને નહીં, તે કર્યો તેને કહેવાય. લે આ તારું ઇનામ. જીવનનું સારામાં સારું કાર્ય તો મેં આજે કર્યું. સિદ્ધરાજ, ખરો ભણવાદર. વાયલાની જેમ દગો રમ્યો. પ્રેમ અને સત્તાની
કાર્ય કરાય. જીતે એનો દેશ ને મારે એની તલવાર. તો આવી જા, મારી તલવારને તારા લોહીથી રંગી દઉં. લગ્ન મંડપમાંથી કાંડું વાળવું આસાન છે. સિદ્ધરાજની તલવારના ઘા જેવો આસાન નથી. આલ વર્ષોની આગ લોહીથી ઠારી. જાણો? बुढ़ी जूनागढ़ का पालनहार शहीद करा रे। हे भगवान, माता भवानी, आहू रंग से તમારી સગતાને રાખીને મલક્કા સે માથું આપ્યું. ફાલ્ગુને રાજપાલ અવગત કર્યો. બાપા રાખેંગા સબ રંગમાં ખપી ગયા. हे गरबा गिरधार, ते हाथ ऊंचा करी हमारे प्रीत ने आशीर्वाद अर्पा. तारे ओठમાં મારા રામ મેડા કે પેલા તારું હૈયું કે પેટે ગયું ને હજી તું અડખમ પહોંચો મારા રાજા માતા હારે તું એકે ધપડો. ઊંચો ગઢ ગિરનાર ને વાદળથી વાતું કરે. એ આ તો મારતા રાખીંગા. અરે રે તું ખરડી ખાંગોલા થયો. માયાને રોકો. ગિરનારના ચોસલા કોણ ચડાવશે? જય ગિરનાર, જય ગિરનાર. એને રોકો માં. બસ બસ રોકાય જા મારા આધાર. મફાઈ તારા ચોસલા કોણ ચડાવશે ને? ચોસલા ચડાવનાર તો ગયા. રોકાઈ જા ગરબા गिरधार, રોકાઈ જા. દેવડી, હું સિદ્ધરાજ. કેટલે વર્ષે ભાડી તને હજુ એવી ને એવી છો. તમે રાણી સાથે વાત કરી રહ્યા છો. મલાજો રાખો. રાની રાણી નહીં, મારી પટરાણી. રાને તો મેં જામને ઘેર મૂકી આપ્યો. હવે આ જ દેહ તને મારી કરવી છે. સોલંકી હું ધક ધક તો ગામ છું. અડકશો તો બળી મરશો. તારા માટે તો અંગાર ને ઓસી કે સુઈ જાઓ. ચાલ. રાના દીકરા જીવતા હોય ત્યાં સુધી કોઈની મજાલ નથી કે મારી માને હાથ અડાય. જેવો બાપ એવો જ ઝેરીલો દીકરો. ચાલ દેવડી, આવે છે કે નહીં? મારી માને લઈશું જાય અને ઊભો ચીરી નાખું. ઝેરીલા નાગ પાછળથી વાર કર્યો. લે હે ખમ્મા,
બસ બસ કુંવર મરતા માને સંભાળીએ કુળની કીર્તિમાં ડાઘ લાગે મારા દીકરા ગાગો જારા આ માસૂમ બાળક પર તલવાર વીંચતા તારા હાથે લગવો કેમ ન થયો મારા અંગેથી લોહી વહે છે ચાર નેત્ર ઉપાડીને લઈ જાય દુષ્ટ હત્યારા પાપી આ તારા છોકરાને સમજાવો છોડ બટકું જોર હાથ આગો હાથ તો તું જા તારી લાશ આગળ કોઈ ડોવાવાળું નહીં હોય ચાલે છે કે નહીં મારા નામ કોને ભરોસે મને એકલી મૂકી ચાલ્યા ગયા ખમ્મા મારા રાને ઘણી ખમ્મા જય અંબે ઓ મારા ભવો ભવના સાથી રાખે ગાન તારી રાણક એકલી થઈ ગઈ રે એકલી થઈ ગઈ રામ હું આવું છું રામ છોકરા વિહારે આવું છું દુષ્ટ લાવ મારા રાનું મસ્તક ખોડે લઈને સતી થઈશ રાનું મસ્તક લેવા તારે પાટણ આવવું પડશે હા રાજમાતા આજે આવતા વર્ષે મારા સોગંદ પૂરા થયા રાખ એકાનું માથું રગદોડી રાણકને પાછળ આવવા મજબૂર કરી છે સિદ્ધરાજ બસ હવે બહુ થયું દીકરા જુલમ હદ વટાવે તો પૃથ્વી રસાતાર જા જય અંબે જય અંબે મીનળ દેવી કાલે સવારે મારે સતી થવું છે સતી માનો જય હો મારા રામ મારા ચુનાળાના તળે જો તારી રાણક આવે ખબરદાર જો માથું લઈને ગઈ છો તો મહારાજ સતીને મસ્તક લઈ જવા નહીં હે ખામ બોજાના દુષ્ટ હત્યારા તને રૂવાડે રૂવાડે કોણ ફૂટી નીકળશે જોરદાર તાળીઓથી વધાવી લઈશું મિત્રો.